હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 7ની અંદર આગળના વિડીયોની અંદર આપણે ચેપ્ટર 4 ક્લિયર કર્યા છે, સાદા સમીકરણ સુધીના. આજે આપણે ચેપ્ટર નંબર 5 જેનું નામ છે રેખા અને ખૂણા વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે રેખા વિશે જોઈએ, રેખાખંડ વિશે જોઈએ, કિરણ વિશે જોઈએ. તમે ધોરણ 6ની અંદર આ બધું ભણેલા છો, તો એકવાર જોઈ લઈએ કે રેખા કોને કહેવાય છે. તો રેખા વિશે જોઈએ તો કે રેખા એટલે શું? પહેલાં તો કે રેખા વિશે સમજીએ કે એક જ હારમાં એની વ્યાખ્યા આપણે અહીંયા સ્પષ્ટ કરી દઈએ કે એક જ હારમાં આવેલા અસંખ્ય બિંદુઓ કે એક જ હારમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે, એવું કહેવાય છે. જો કહે કે એક જ હારમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખાની રચના કરે છે. કે એક જ હારમાં આવેલા અસંખ્ય બિંદુઓ છે એ શેની રચના કરે છે? રેખાની રચના કરે છે. તો કે હવે આગળ જોઈએ તો રેખા છે એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. બીજો ટોપિક છે રેખા વિશે કે રેખા એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. બીજું છે કે રેખા છે ને એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. બીજું, એ રેખાની તમે લંબાઈ માપી શકતા નથી. રેખાની લંબાઈ માપી શકાતી નથી. તો રેખાની લંબાઈ કેમ માપી શકાતી નથી? કેમ કે રેખા છે ને એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. અને રેખાની આપણે આકૃતિ દોરીએ તો રેખાને સંકેતમાં કેવી રીતે લખાય છે? તો અહીંયા લખીએ કે રેખાને સંકેતમાં બંને બાજુ તીર વડે દર્શાવાય છે. બંને બાજુ તીર વડે દર્શાવાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે લખવું છે કે રેખા, તો રેખા EB એવું લખવું છે તો અહીંયા લખી શકાય છે કે રેખા EB. આને વાંચવું હોય તો વાંચી શકાય છે કે રેખા EB. એટલે કે આ એનું સંકેત છે કે બંને બાજુ તીર છે, કે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. આપણે એને કહીએ છીએ શું? કે રેખા કહેવાય છે. તો કે રેખા પછીનો ટોપિક છે રેખાખંડ. તો રેખાખંડ કોને કહેવાય છે? રેખાનો જ એક ભાગ છે રેખાખંડ. રેખાનો જ એક ભાગ શું છે? રેખાખંડ છે. રેખાનો જ એક ભાગ રેખાખંડ છે. જ્યારે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. જ્યારે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે, પછી આગળ લખવું હોય તો કે રેખાખંડની લંબાઈ માપી શકાય છે.
કે રેખાખંડની લંબાઈ માપી શકાય છે, જ્યારે રેખાની લંબાઈ આપણે માપી શકતા નથી ત્યારે રેખાખંડની આપણે લંબાઈ માપી શકીએ છીએ કે 3 સેન્ટીમીટર છે, 5 સેન્ટીમીટર છે, 10 સેન્ટીમીટર છે, એવી રીતે આપણે રેખાખંડની લંબાઈ માપી શકાય છે. પછી છે કે રેખાખંડને સંકેતમાં કેવી રીતે લખાય છે. સંકેતમાં એક સીધી લાઈન આ છે ને એ રેખાખંડનો સંકેત છે. બરાબર છે. તો લખવું છે તો આપણે લખી શકીશું કે રેખાખંડ AB વંચાય છે કે રેખાખંડ AB. આવી રીતે આપણે એને લખી શકાય છે અને વાંચી પણ અહીંયા શકાય છે. બરાબર છે. તો તમે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ શકો છો. પછીનો ટોપિક છે કે કિરણ. કિરણ કોને કહેવાય છે? તો કિરણ પણ એક રેખાનો જ ભાગ છે. રેખાનો ભાગ એ કિરણ છે એવું પણ કહેવાય છે કે રેખાનો ભાગ એ શું છે? કિરણ છે. જ્યારે કિરણ એ એક બાજુ અનંત સુધી વિસ્તરેલ હોય છે કે કિરણ એ એક બાજુથી અનંત સુધી વિસ્તરેલ હોય છે. જ્યારે કિરણને સંકેતમાં લખવું છે તો કેવી રીતે લખી શકાય છે? એક્ઝામ્પલ તરીકે આપણે કિરણને સંકેતમાં અહીંયા લખવું છે, સંકેતમાં લખવું છે તો અહીંયા કિરણ એક બાજુ અનંત સુધી શું કરે છે? એ વિસ્તરેલ છે વડે દર્શાવાય છે. કોઈ પણ સંખ્યા લખવું છે કિરણને દર્શાવવા માટે તો અહીંયા લખી શકાય છે કિરણ AB. હવે અહીંયા બરાબર ધ્યાન સમજીશું કે અહીંયા કિરણ AB છે તો આ એ શું છે? તો એ એનું ઉદ્ભવ બિંદુ છે. એ શું છે? એનું ઉદ્ભવ બિંદુ. આ કિરણનું ઉદ્ભવ બિંદુ એ છે. જ્યારે આ બી શું છે? તો કે એના માર્ગ પરનું બિંદુ, એના માર્ગ પરનું બિંદુ છે. કિરણનો ઉદ્ભવ છે એ એથી થાય છે અને આ બી છે ને એના રસ્તા પર આવતું બિંદુ છે તો એવું કહેવાય છે. તો અહીંયા તમને કોઈ પણ એવા એક્ઝામ્પલો અહીંયા આપી શકે છે કે અહીંયા બતાવવામાં આવે છે કે કેવી રીતે કે અહીંયા કોઈ કિરણ બતાવી દીધું છે કે MN, કિરણ MN છે. તો આમાં M એ શું છે? M એ શું દર્શાવે છે? M એ શું દર્શાવે છે? તો કે M એ ઉદ્ભવ બિંદુ છે. જ્યારે N એ એના માર્ગ પરનું બિંદુ છે. આપણે એવી રીતે કહી શકાય છે. તો હવે અહીંયા આપણે આજે ખ્યાલ મેળવ્યો છે કે રેખા કોને કહે છે, રેખાખંડ કોને કહે છે અને કિરણ કોને કહે છે અને દરેકની સંકેતમાં પણ કેવી રીતે દર્શાવવામાં આવે છે એ આપણે અહીંયા શીખ્યા છીએ. હવે આપણો બીજા નંબરનો ટૉપિક છે કે ખૂણો. એ ખૂણો કોને કહે છે? તો અહીંયા જોઈએ કે ખૂણા વિશે જોઈએ તો કે તમે ખૂણા વિશે ભણેલા હશો.
5મા ધોરણમાં આવે છે, 6ઠ્ઠા ધોરણમાં ખૂણાનો તમે અભ્યાસ કર્યા હશો તો ખૂણાની રચના કેવી રીતે થાય છે. તો બે કિરણો દર્શાવતા બિંદુઓ એકબીજાને એક જ બિંદુમાં છેદે છે, એટલે કે એકબીજાના જુદા હોય કે બે કિરણો દર્શાવતા બિંદુઓ અને બે કિરણો છે, એક્ઝામ્પલ તરીકે બે ભિન્ન કિરણો, બે ભિન્ન કિરણો એક જ બિંદુમાં છેદે છે ત્યારે ખૂણાની રચના થાય છે. એક્ઝામ્પલ તરીકે કેવી રીતે અહીંયા જોઈએ તો દોરીને ખબર પડશે. તો કે એક આ કિરણ છે, બંનેનું ઉદ્ભવ બિંદુ એક છે. અહીંયા એક કિરણ છે, અહીંયા નામ આપી દઈએ છીએ એ, ઓ, અહીંયા નામ આપી દીધું બી. તો એક આ કિરણ છે, આ કિરણનું નામ છે કિરણ ઓ એ, જ્યારે અહીંયા એક બીજું કિરણ છે, આ કિરણનું નામ છે ઓ બી. બંને કેવા કિરણો છે? ભિન્ન કિરણો. ભિન્ન એટલે કે કેવા? અલગ અલગ. બંને અલગ અલગ કિરણો છે કે બંને અલગ અલગ કિરણો એક જ બિંદુમાં છેદે, એટલે કે અહીંયા ઓ બિંદુમાં છેદે છે ત્યારે ખૂણાની રચના થાય છે. તો અહીંયા આ બને છે, એક ખૂણો બને છે. અહીંયા કયો ખૂણો બને છે? અને ખૂણાનો સંકેત છે, આ એક ખૂણાનો સંકેત છે. સંકેતમાં લખી શકાય છે ખૂણાને, બરાબર છે. એલ જેવો આકાર છે એ ખૂણાનો સંકેત છે. તો અહીંયા આપણે એવું લખવું હોય તો માટે એ ઓ બી આ ખૂણો બતાવે છે. તો આની અંદર આ વચ્ચેનો જે મૂળાક્ષર છે ને એ ખૂણો દર્શાવે છે. શું છે? વચ્ચેનો મૂળાક્ષર છે એ ખૂણો બતાવે છે. જો તમારે એવું આને લખવું હોય, અથવા ખૂણો ઓ આવું પણ લખી શકાય છે, કેમ કે વચ્ચેનો જે મૂળાક્ષર છે એ શું બતાવે છે? હંમેશા ખૂણો બતાવે છે. તો અહીંયા બે ભિન્ન કિરણો એક જ બિંદુમાં છેદતા હોય ત્યારે ખૂણાની રચના થાય છે. અને અહીંયા ખૂણો રચવા માટે વચ્ચેનો જે મૂળાક્ષર છે એ શું બતાવે છે? ખૂણો બતાવે છે. આનો પણ તમે એક સ્ક્રીનશોટ લઈ લો, આપણે કે ખૂણાના પ્રકારો વિશે ભણીએ તો. આગળનો ટોપિક છે ખૂણાઓના પ્રકાર. તો કે ખૂણાઓના પ્રકારમાં જોઈએ કે તમે આગળ અભ્યાસ કરેલો જ છે કે ખૂણાઓના પ્રકાર વિશે તમે આગળ ધોરણ 6ઠ્ઠામાં ભણ્યા હશો, કદાચ 5મામાં કે તમે એનો અભ્યાસ કરેલો હશે. તો આપણે એના પ્રકાર વિશે જોઈએ તો લઘુકોણ એક એનો પ્રકાર છે. કયો ખૂણો છે? લઘુકોણ. કોને કહેવાય છે લઘુકોણ? તો લઘુકોણની વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરીએ તો લખી શકાય કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં, જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તેને શું કહેવાય છે? લઘુકોણ કહે છે. જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તેને શું કહેવાય છે? લઘુકોણ કહે છે. તો બીજો પ્રકાર છે એનો કાટકોણ. તો કાટકોણ વિશે જોઈએ તો
તો લખીએ કે જે ખૂણાનું માપ 90 અંશ હોય, જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટકોણ કહે છે. એનો ત્રીજો પ્રકાર છે ગુરુકોણ. તો કે ગુરુકોણ કોને કહે છે તેની વ્યાખ્યા સ્પષ્ટ કરીએ તો લખીએ કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય અને 180 અંશ કરતાં ઓછું હોય તેને શું કહે છે? ગુરુકોણ કહે છે. તેને ગુરુકોણ કહે છે. હવે અહીંયા આપણે ખૂણાના પ્રકાર વિશે ભણ્યા કે લઘુકોણ કોને કહે છે, કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તેને લઘુકોણ કહે છે. તો કે 90 અંશ કરતાં ઓછું એટલે કે 0 અંશ કરતાં વધારે અને 90 અંશ કરતાં ઓછું હોય તેને ગુરુકોણ કહે છે. તો કાટકોણ એટલે કે જે ખૂણો 90 અંશનો હોય તેને કાટકોણ કહે છે, અને ગુરુકોણ એટલે કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય અને 180 અંશ કરતાં ઓછું હોય તેને આપણે કહીએ છીએ ગુરુકોણ કહીએ છીએ. તો હવે આગળ એક જોઈએ તો કે સરળ કોણ. તો કે સરળ કોણ કોને કહે છે? તો સરળ કોણ એટલે શું? તો એના વિશે લખીએ કે જે ખૂણાનું માપ 180 અંશ હોય, જે ખૂણાનું માપ 180 અંશ થાય તેને સરળ કોણ કહે છે. હવે આપણે આગળ જોઈએ તો ખબર પડશે કે સરળ કોણ પછી આગળ જોઈએ કે આપણે ઘડિયાળનો અભ્યાસ કરીએ તો અહીંયા જોઈએ બરાબર અહીંયા ધ્યાન આપીશું કે ઘડિયાળમાં આપણે બધાને ટાઈમ જોતા તો બધાને આવડતો જશે. 12, 6, 3, 9, 1, 2, 4, 6, 7, 8, 10 અને 11. હવે અહીંયા ઘડિયાળમાં જોઈએ બરાબર ધ્યાન આપીશું કે આ ઘડિયાળ છે એ ઘડિયાળમાં સર્કલમાં કુલ 12 કાંટા છે, 12 અંક આપેલા છે. તો આ આખી ઘડિયાળ છે એ કેટલા અંશની દર્શાવે છે? 360 અંશની. કેટલા અંશની છે? 360 અંશની છે. તો હવે આપણે જોઈએ કે અહીંયા 2, 12 અને 1 વચ્ચે, 1 અને 2 વચ્ચે, 2 અને 3 વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? તો કુલ અહીંયા અંક કેટલા છે? 12 છે. તો દરેક અંક વચ્ચે કેટલો ખૂણો બનશે? તો અહીંયા 360 ભાગ્યા 12 કરી દઈએ તો 12 તરી 36 એટલે કે 30 અંશનો ખૂણો બનશે અહીંયા. એટલે કે દરેક અંક વચ્ચે 30 અંશનો ખૂણો બનશે. તો અહીંયા જોઈએ તો અત્યારે આપણે એક્ઝામ્પલ તરીકે ચલો અહીંયા એક 12 મોટો કાંટો છે એ 12 ઉપર છે, નાનો કાંટો છે એ 1 ઉપર છે. હવે અહીંયા 1 વાગ્યો છે તો 1 વાગ્યો હોય એટલે કેટલા અંશનો ખૂણો બને એવું કહેવું હોય તો અહીંયા જે ખૂણો બને છે એ કેટલો છે? 12 અને 1ની વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? 30 અંશનો ખૂણો બને છે. એટલે 30 અંશનો ખૂણો એટલે કે લઘુકોણ. કેમ કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તેને આપણે શું કહીએ છીએ? લઘુકોણ કહેવાય છે. તો અહીંયા હવે 1 વાગ્યો છે એટલે 30 અંશનો ખૂણો બને છે. આગળ આપણે જોઈશું કે 2 વગાડીશું અહીંયા કે 2 વાગે છે તો 30 અને 30 બીજા એટલે કેટલા થશે? 60 થઈ જશે.
3 વાગે છે તો 30 30 30 3 વખત એટલે કે 3 વાગે છે તો 90 અંશનો થઈ જાય છે અને સીધે સીધા અહીંયા આપણે 6 વાગતા હોય તો સીધી લાઈન આ સીધી લાઈન છે ને એ આપણને ખૂણો બતાવે છે કયો સરળ કોણ. સરળ કોણ એટલે કે 180 અંશનો ખૂણો. હવે એ સરળ કોણ છે તો સરળ કોણ પછી આપણે અહીંયા જોઈએ કે ચલો હવે આગળ જોઈએ. અહીંયા આપણે 2 વાગ્યા છે 2 વાગ્યા છે એટલે કે 60 અંશનો ખૂણો છે બરાબર છે. તો એના અહીંયા 12નો ખૂણો આ દર્શાવે છે. તો આ ખૂણો કેટલા અંશનો છે 180 પરફેક્ટ 180 અંશના માપનો ખૂણો હોય આપણે એને શું કહેવાય છે સરળ કોણ કહેવાય છે. આ જે ખૂણો છે ને એ આખી ઘડિયાળ છે એ કેટલા અંશની છે 360 અંશની છે. તો આ 60 અંશનો ખૂણો છે તો એ આપણે જોઈએ કે 360 એમાં 2 વાગ્યા છે એટલે 2 એટલે કેટલા અંશનો ખૂણો થઈ જાય 60. તો 360માંથી 60 બાદ કરી દો કેટલા વધશે 300. તો આ બાકીનો ખૂણો છે એ 300 અંશનો છે. તો એવા ખૂણાને આપણે શું કહીએ છીએ આ જે ખૂણો છે એને શું કહેવાય છે તો એને કહેવાય છે વિપરીત કોણ. શું કહેવાય છે વિપરીત કોણ અથવા તો કહેવાય છે પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ અથવા તો વિપરીત કોણ એવું કહેવાય છે. અને પ્રતિબિંબ કોણ કે વિપરીત કોણ એટલે કે જે ખૂણાનું માપ 180 અંશ કરતાં વધારે હોય અને 360 અંશ કરતાં ઓછું એને કહેવાય છે વિપરીત કોણ. એટલે કે જે ખૂણાનું માપ 180 અંશ કરતાં વધારે છે એને આપણે કહીએ છીએ વિપરીત કોણ અથવા તો પ્રતિબિંબ કોણ એવું કહેવાય છે. તો અહીંયા તમને ઘડિયાળની અંદર ખબર પડી જશે કે કેટલા વાગ્યા છે તો કેટલા અંશનો ખૂણો બને છે એ પણ આપણને ખબર પડી જોઈએ કે દરેક અહીંયા આંકડા આપ્યા છે અંક આપ્યા છે તો દરેક અંક વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે કે 30 અંશનો ખૂણો બને છે. તો આપણને ખબર પડી જવી જોઈએ ઘડિયાળની અંદર કે 4 વાગ્યા છે તો 4 વાગે કેટલા અંશનો ખૂણો બને છે એ પણ આપણને ખબર પડવી જોઈએ બરાબર છે. તો અહીંયા આપણે આનો પણ તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો.